જો ભાઈ આ છે ન્યુયોર્ક સિટીનો વોશિંગ્ટન પાર્ક. નાનો જ છે પણ ન્યુયોર્ક મારા માટે તો મોટો જ છે, કારણ કે ન્યુયોર્ક જેવી સિટીમાં નાનો એવો પાર્ક જોવા મળે તો બી મજા આવે. તો ચલો બતાવો તમને પાર્ક જો છે. અહીંયા લોકો પાછળ બેઠા હોય અને બધું સીડીઓ અને ખુરશીઓ અને પાણીની પરબ વગેરે બધું મૂકેલું હોય. સારી જગ્યા. અને પાછળ ચાઇનાનું એક એક્ઝિબિશન એક્સપો જેવું હતું, જેનો વિડીયો મેં અપલોડ કરી દીધો હા. ઓલમોસ્ટ અપલોડ થઈ જવા આવ્યો એટલે તમે જોવાનું ભૂલતા નહીં, કારણ કે 2 વિડીયો એક જ અંગે શૂટ કર્યા હતા. બાજુમાં હતા, બંને રાતે અપલોડ કરવાનું વિચારીને ભાઈ અપલોડ કરી દીધા. હા, તો બતાવીએ અત્યારનો અહીંયાનો નજારો. ખાલી સિટીમાં આવા ઝાડ જોવા મળે એટલે સારું કહેવાય એમ. પેલા કણે ગયા કંઈક બેન્ડવાળા બી છે, જે ઢોલ નગા પીપુડી વગાડે ને એ ટાઈપનો. તો પેલા એક ઓટો મારતા આવીએ, એ ઓટો મારીને આવીએ, પછી બહાર જઈએ. આ બાજુ ફુવારા હત્યો. તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપવાની જરૂર નહીં, ઓટોમેટિક જ રહીએ. અહીંયા બેઠા બેઠા જોવાનું, તમારે જો જોવું બતાવે. કાકા જોઈ રહ્યા આપણા અમુક બધા વગાડા અહીંયા, પણ આપણા જો ટાઈમ નહીં એટલે થોડો પાર્ક એક્સપ્લોર કરીને પછી નીકળી જઈએ, કારણ કે હજુ તો બહુ બધું ન્યુયોર્ક એક્સપ્લોર કરવાનું હોય. હાલ એક એક્સપો આવ્યો વચ્ચે, એને એક્સપ્લોર કર્યો. હવે આ પાર્ક એક્સપ્લોર કરીશું, પછી આગળ કંઈક નવું જોઈશું. એક જ દિવસમાં જેટલું કવર થાય એટલું કવર કરી દેવાનું. શનિ રવિ ફરવાનું જ. શનિ રવિ જે એક્સપ્લોર થાય કરી દેવાનું, બસ. ત્યારથી જિંદગી જીવશો પણ યાદ તો ખાલી એ જ રહેવાનું કે તમે જેટલું ફર્યા હતા, તમે જેટલું જોયું હતું, આ બધું યાદ રહેવાનું. હા, તો ફરી લેવાનું, જોઈ લેવાનું મારા ભાઈ. તમને બધાને હું એ જ કહું ભાઈ, બને ને તો નોકરી કરો, એવું નહીં કહેતો ના કરો, બધા નોકરી કરો, હું એ કરું જ છું. પણ વીકમાં એક દિવસ, મહિનામાં એક દિવસ ચોક ફરી લેવાનું. થોડું નાનું મોટું જગ્યા ગમે તો ચોકને ચોક ફરવાનું. હું આજે દિવસે રજા હોય ને એ દિવસે એવી જગ્યાએ નીકળી ચૂક, મને જ ખબર નહીં હોતી. આજે મારા ધારો કે રજા શનિવાર રવિવાર તો નીકળી ગયું. ઇન્ડિયા ગેટ જેવું લાગ્યું બધું પહેલાં, પણ તો વોશિંગ્ટન ગેટ. મોટિવેશન કરવાનું છે આગળ. પણ અહીંયા જે આ ગેટ છે ને પાછળ મારી, એ ગેટ દેખાય ને બસ. હવે અહીંયા થોડા ફોટા પાડવા મારા એકલો હોય એટલે એ ફોન મૂકી દે, સેકન્ડ સેટ કરીને ફોટા પાડે. ફોટા પાડીને પછી આગળનું તમને બતાવું. A few moments later. કોઈ જરૂરી નહીં કે આપણે ફોટા પાડા, જાતે ફોન મૂકી દેવાનો, સેકન્ડો સેટ કરી દેવાની, ફોટા પાડે. આના આપણે 4-5 ફોટા પાડી લીધા. ઈચ્છાથી આપણે જોઈ લીધું, ફોટા પાડી લીધા. હવે આગળનું તમને બતાવીએ, એક્સપ્લોર કરીએ. ઓકે, આ જગ્યા હા ફુવારા જગ્યા. આમાં મેહોણામાં ફુવારા, પણ તે ફુવારા નહીં, પણ અહીંયા ફુવારા સારી જગ્યા. હા, તો હું તમને મોટિવેશન આપતો હતો મારા લેવલથી, કે મારા એંગલથી જે કહેવાય કે ભાઈ જેટલું બને એટલું ફરી લેજો લાઈફમાં. એવું નહીં કે ખાલી પૈસા કમા કરો. મેં એક રીલ્સ જોઈ હતી, એમાં કહેતા હતા કે બુઢાપા ખરીદને કે લીએ જવાની કો મત બેચો. એટલે જ્યારે તમે જવાન હોય તો મહિનામાં એક વખત, ભાઈ વધારે નહીં પણ એક વખત તો ફરી લો. આજુબાજુની જગ્યાએ જો ફરો, તમે જે જગ્યાએ રહો ત્યાંથી ટ્રેન લઈ લો અથવા કોઈ બસ લઈ લો. 50-100 રૂપિયાની ટ્રેન લેવાની, નીકળી જવાનું, આજુબાજુ બધું ફરવાનું, એક્સપ્લોર કરવાનું. વિડીયો હું થોડી કહું વિડીયો બનાવો, એમને એમ ફરો. આ તો મને ખાલી વિડીયો બનાવવાનો શોખ એટલે વિડીયો બનાવું. બાકી ફરવાનું, કંઈક નવી જગ્યાએ જોવાની, જોઈને ભાઈ આવતા રહેવાનું. અને હું એવું નહીં કે બહુ બધો ખર્ચો કરું. મારો ટ્રેનનો પાસ નહોતો ત્યારે હું ટિકિટ લેતો હતો, અને ટિકિટ થતી હતી સમથિંગ $5-10. તો $5-10ની ટિકિટ લેવાની, અને જે સૌથી છેલ્લું સ્ટેશન એક ઉતરી જવાનું, અને જોઈ લેવાનું કે આજુબાજુ કંઈ ફરવાલાયક જગ્યા. તો જેટલી બી ફરવાલાયક જગ્યા આજુબાજુ એ બધી જગ્યાએ હું એક્સપ્લોર કરી દેતો હતો, ફરી લેતો હતો પહેલાં. અને ઘરેથી જ જમવાનું લઈ જતો, ટિફિન ઘરે લઈ જવું ઘરેથી. પછી કંઈક પડાકા, જેમ તમે પેલો વિડીયો જોયો છે લાસ્ટવાળો કે હું સિંગ ભજીયા ખાતો હતો, તો આ રીતના થોડા ઘણા પડાકા અંગાટ લઈ જાઉં હું. પડાકા, પાણીની બોટલ બધું અંગાથી લઈ જવાનું. બીજો કોઈ ખર્ચો કરવાનો નહીં. હજુ ઓછા ખર્ચે ફરી લેવાનું. ખાલી આપણો ટ્રાવેલિંગનો ખર્ચો થાય જ. ટ્રાવેલિંગ સિવાયનો કોઈ ખર્ચો ના થાય એનું ધ્યાન રાખવાનું. તો પછી એ જ કરું હું, કે જસ્ટ ટ્રાવેલિંગનો ખર્ચો કરું. એના સિવાય બાકીનું બધું હું ઘરેથી જ લઈ લઉં. ટિફિન ઘરેથી લાવું, પાણીની બોટલ ઘરેથી લાવું, સોડા ઘરેથી લાવું. બસ આવી રીતે નીકળી જાઉં. જેટલી બી જગ્યાએ ફરવાની લાયક હોય એટલે એ ફરું, એક્સપ્લોર કરું. મોસ્ટ ઓફ બધી જગ્યાએ તમે જોજો હું ચાલતો જ જતો છે. હું તો 3-4 કિલોમીટર આ રીતના નજીક હોય તો ચાલી નાખું. અને કારણ કે હું જ્યારે આપણે હેરતા જઈએ ને એટલે ચાલતા થોડું પ્રોફેશનલ વાળે, પણ અમે મેહોણાવાળા હેરતા જ બોલે. તો જ્યારે આપણે હેરતા જઈએ ને તો કોઈક ને કંઈક માણસોને વચ્ચે જોવા મળે, કોઈક નવી જગ્યા વચ્ચે જોવા મળે. તો આ રીતના હું હેરતો જાઉં, જે નવું જોવા મળે બધું એક્સપ્લોર કરે જાઉં અને તમને બતાવી દઉં.
બહુ બધું બોલી છે ને આ રીતના કેમેરા સામે રહીને બોલવું હોય ને જ્યારે તો નહીં બોલી શકતો. હજુ મારામાં એટલો બધો કોન્ફિડન્સ નહીં કે હું કેમેરા સામે રહી અને આટલું બધું બોલું, પણ કેમેરાની પાછળ તો અનલિમિટેડ બોલી જાઉં, ઢગલો બોલી જાઉં. તો આ તો પાર્ક પૂરો થઈ ગયો હો. આ લાલ કિલ્લો હ એ ઇન્ડિયા ગેટ હતો ના લાલ કિલ્લો જો આ ચૂકલો લાલ કિલ્લો જો લાલ લાલ ને ઉભારો નજીક ત્યાં જોઈએ. જયા બોખા અત્યારે આપણે માણસ ગયેલો ને જયા બોખો ને તો જોવાને પછી નકલ લઈ જાય મોઢેરા ચોકડી હતી ગાડીઓવાળા ગઈ. તો ઓફિશિયલી લાલ કિલ્લો જોવા તમે ખાલી હોય ને તો કઈ હવે લાલ કલર જ છે એ બધું અડી જો અસલી લાલ પથ્થરનો જ બનાવેલો હા. તો પેલું હતું ઇન્ડિયા ગેટ ના તો વોશિંગ્ટન બાગ, ઇન્ડિયા ગેટ, વોશિંગ્ટન ગેટ, આ લાલ કિલ્લો આ બધું જોઈ લીધું હા. અને હવે નીકળીએ આગળ હજુ કોઈક નવું એક્સપ્લોર કરવા. જે નવું દેખા આપણે એક્સપ્લોર કરી દેવું, બતાવી દેવું, જોઈ લેવાનું તમારા મારા ભાઈ. કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.